મિત્રો નમસ્કાર। આજના એપિસોડમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। આગળના એપિસોડમાં મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર બે જોયા, એક સંયોગીકરણ પ્રક્રિયા અને બીજી વિઘટન પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા હતી। આજે આપણે અભ્યાસ કરવાના છે રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર અને એ છે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા। તો આ જે વિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। તો અહીંયા મેં 3 બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે। તમે કોપર સલ્ફેટનો રંગ ધ્યાનથી નિહાળશો તો એ તમને કેવો દેખાય છે? સ્કાય કલરનો દેખાય છે, આકાશી કલર જેવો દેખાય છે, ભૂરા રંગનો। હવે દરેક બીકરની અંદર કે આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો એક બીકરની અંદર હું આ લોખંડની ખીલી નાખું છું। ત્યાર પછી બીજા બીકરમાં હું નાખીશ આ ઝીંક ધાતુના ટુકડા। મિત્રો આ ઝીંક ધાતુ છે એના હું અહીંયા ટુકડા નાખીશ। ત્રીજા બીકરની અંદર આ મેગ્નેશિયમની પટ્ટી છે તો એ મેગ્નેશિયમના ટુકડા હું એની અંદર નાખીશ। હવે આ નાખવાથી શું થશે કે આ જ્યારે મિત્રો 3 નાખીશું, અડધો કલાક પછી જુઓ આપણે એને રવા દઈએ ને પછી તેનો જો અભ્યાસ કરીએ તો આપણને શું જોવા મળશે કે અહીં મેં આગળથી આ પત્તી નાખીને અડધો કલાક રવા દીધેલી છે। તો અહીંયા તમે ધ્યાનથી જોતા હશે તો જુઓ આ જે હમણે તરત ખીલી નાખી તે દ્રાવણ ને આ અડધો કલાક પછીનું દ્રાવણ। તો અહીંયા તમને મિત્રો ખ્યાલ આવ્યો હશે કે આ જે ભૂરા રંગનું દ્રાવણ હતું તે રંગવિહીન બની ગયું ને ધ્યાનથી તમે જોશો તો આ લોખંડની ખીલી ઉપર કંઈ તાંબાનું પડ તામ્રવર્ણી બનેલી લાગે છે। કેમ એ તામ્રવર્ણી બની? તો એવું તો શું થયું અંદર? તો શું કર્યું મિત્રો કે જે આ લોખંડની ખીલી હતી તો આ લોખંડની ખીલીએ શું કર્યું? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડી દીધું। તો એ છૂટું પડેલું કોપર અહીંયા તમે જોતા હશે બધું છૂટું પડેલું કોપર એ કોની ઉપર જામી ગયું? લોખંડની ખીલી ઉપર। એને લીધે શું બની ગઈ? તામ્રવર્ણી। ફરીથી મિત્રો શું થયું કે લોખંડની ખીલીએ શું કર્યું? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડ્યું ને એ કોપરનું પડ ક્યાં જામી ગયું? લોખંડની ખીલી પર। તેવી જ રીતે મિત્રો કે આ હતા ઝીંક ધાતુના ટુકડા। હવે એ ઝીંક ધાતુ જો અહીંયા પ્રક્રિયા થોડી ચાલુ પણ થઈ ગયેલી છે કે એનો કલર ઝીંક ધાતુનો બદલાવા લાગ્યો। તો અહીંયા તમે જોતા હશે તો આ અડધો કલાક પછીનું જે દ્રાવણ છે ઝીંક ધાતુનું એના રંગમાં જુઓ ફેરફાર થઈ ગયો। આ જે ભૂરા રંગનું હતું તે રંગવિહીન બની ગયું અને એની ઉપર શું જામી ગયા? તાંબાનો કલર એટલે કે તામ્રવર્ણી બની ગયા એ પણ। ચલો એ જ પ્રમાણે કે આ જે મેગ્નેશિયમની પટ્ટી હતી તો એ જે મેગ્નેશિયમ ધાતુ હતી હમણાં આપણે નાખી તો એનો હજુ રંગ બદલાયો નથી। આ છે આપણું અડધો કલાક પછીનું દ્રાવણ તો એના ઉપર પણ શું થયું? તાંબાનું પડ જામી ગયું। એટલે 3 પર આપણે જોયું તો એ તામ્રવર્ણી બની ગઈ। કેમ કે 3 શું કામ કર્યું? કોપર સલ્ફેટમાંથી કોપરને છૂટું પાડ્યું। તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે લોખંડની ખીલી એટલે Fe, કોપર સલ્ફેટ એટલે CuSO4, આ ખીલી છે એટલે S લખીએ, અહીંયા પાણીમાં દ્રાવણ Aqueous। ચાલો શું થયું કે આ લોખંડની ખીલીએ કોપર સલ્ફેટમાંથી આ કોપરને છૂટું પાડી દીધું અને જે તમને રંગવિહીન દ્રાવણ બન્યું, થોડું લીલાશ પડતું તમને થોડું ઘણું કદાચ આછો લીલાશ પડતો રંગ દેખાય એટલે FeSO4 બની।
કે આ ખીલી ને SO4 એનું FeSO4 ને પ્લસ C. ચલો તો લોખંડની ખીલીએ કોપર સલ્ફેટમાંથી કોપરને છૂટું પાડ્યું. તો હવે ધારો કે કદાચ આના કરતા ઉલટું કરો કે અહીંયા કોપરનો ટુકડો છે, અહીંયા તમે ફેરસ સલ્ફેટનું દ્રાવણ લો FeSO4. તો અહીંયા કે આ જે કોપરનો ટુકડો છે એને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં તમે નાખશો તો આ ફેરસ સલ્ફેટના દ્રાવણમાં થી Fe છૂટું પડશે કે આ જે Cu છે એ FeSO4 માંથી Fe ને છૂટું પાડશે. અહીંયા શું થયેલું મિત્રો કે Fe એ CuSO4 માંથી Cu ને છૂટું પાડ્યું. અહીંયા છૂટું પાડેલું છે. ઊંધું જો તમે કરશો તો એ છૂટું પાડવાનો નથી, એટલે અહીંયા કોપર ધાતુનું બળ ચડવાનું નથી. કેમ આવું થયું? તો ક્યારે આ પ્રક્રિયા શક્ય છે કે Fe અને Cu માં તમે જોશો તો Fe એ વધુ સક્રિય ધાતુ છે. Fe એ Cu કરતા વધુ સક્રિય ધાતુ છે. તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. તેને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. કે Fe એ Cu કરતા વધુ સક્રિય ધાતુ છે. તો વધુ સક્રિય ધાતુ શું કરશે? ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા વધુની જગ્યાએ ઓછી સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરતી નથી, એટલા માટે આ ઊંધી પ્રક્રિયા શક્ય નથી. તો અહીંયા તમે મિત્રો ધ્યાનથી જોઈતા હશે તો કંઈક સમજાયું હશે. હવે કદાચ કોઈને વિચાર આવે કે ટીચર સક્રિય ધાતુ એટલે શું? તો સક્રિય ધાતુ એટલે કે જે ધાતુ હવામાંના ઓક્સિજન, પાણી, ભેજ સાથે ઝડપથી પ્રક્રિયા કરે તે વધુ સક્રિય ધાતુ. જે ઝડપથી વધારે પ્રક્રિયા કરે તે વધારે સક્રિય. કે સોડિયમ ધાતુ એ વધુ સક્રિય ધાતુ છે. તો આ Fe ને Cu માં કોણ વધારે ઝડપથી પ્રક્રિયા કરવાનું? Fe. ચાલો તો અહીંયા સમજાઈ ગયું. તો અહીંયા આ લોખંડની ખીલી માટેનું આપણું આ સમીકરણ છે. ત્યાર પછી આપણે જોઈએ કે બીજા આપણે શું નાખેલું? ઝીંકના ટુકડા. ચાલો ઝીંક પ્લસ કોપર સલ્ફેટ શું મળશે? ઝીંકે શું કરેલું? કોપર સલ્ફેટમાંથી કોપરને છૂટું પાડેલું. આ કોપરને છૂટું પાડ્યું શું બની જશે? ZnSO. તે જ પ્રમાણે ત્રીજી ધાતુ આપણી કઈ હતી? Mg પ્લસ CuSO4. એટલે અહીંયા શું થઈ જશે? MgSO4 પ્લસ C. તો ત્રણે ત્રણમાં કોપર ધાતુ છૂટી પડી એટલા માટે એ તામ્રવર્ણ બન્યું. હવે અહીંયા મિત્રો ધ્યાનથી તમે જોશો કે અહીંયા એક ધાતુ છે ને બીજો આપણે શું લીધેલો છે? ધાતુનો ક્ષાર. કે ધાતુ અને ધાતુના ક્ષાર વિશેની પ્રક્રિયા એ શું ગણાશે? વિસ્થાપન પ્રક્રિયા. બીજું કે અહીંયા આયનોની અદલાબદલી થઈ કે અહીંયા તમે જોશો જમણી બાજુ તો જ્યાં Cu હતું ત્યાં Fe આવ્યું ને Fe હતું ત્યાં Cu આવ્યું. કે અહીંયા CuSO4 ની જગ્યાએ શું લખ્યું આપણે? FeSO4 ને Cu શું થયું? છૂટું. એટલે કે આયનોની અહીંયા અદલાબદલી થઈ.
કે Cu ની જગ્યાએ Fe આવી ગયો એટલે એક આયનની અદલા બદલી થઈ ગઈ અહીંયા. તો આવી જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. ચલો તો ફરીથી આપણે ટૂંકમાં કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયા કે આપણે કહેવાનું કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ જો આપવાનું હોય તો કોઈ એક ઉદાહરણ તમે અહીંયા આપી દેવું. ત્યાર પછી તમારે કહેવાનું છે કે અહીંયા જે આ પ્રક્રિયા છે તે ધાતુ અને ધાતુના ક્ષાર વચ્ચેની પ્રક્રિયા છે. અહીં આયનની શું થાય છે? અદલા બદલી થાય છે અથવા આયનોની આપ-લે થાય છે. તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. તો આ બધી જ પ્રક્રિયા આપણી કેવી છે? વિસ્થાપન પ્રક્રિયા. હવે મિત્રો એક્ઝામની અંદર તમને વિસ્થાપન પ્રક્રિયા વિશે કોઈકવાર આ રીતે પણ પૂછી શકે કે ધારો કે આ એક સમીકરણ આપેલું છે, બીજું સમીકરણ કંઈક આવું આપે Cu + FeSO4 ને અહીંયા લખી દે પ્રક્રિયા થતી નથી. ને ત્રીજું સમીકરણ કંઈક આવું આપે Cu + AgNO3 CuNO3 twice plus H. ચાલો જો અહીંયા NO3 ના 2 છે એટલે અહીંયા હું 2 મૂકું 2Ag. તો અહીંયા 3 સમીકરણ પરથી તમારે ધાતુનો સક્રિયતા ક્રમ નક્કી કરવાનો છે. પહેલા તો આ 3 સમીકરણ આપેલા હોય તો પહેલું સમીકરણ તમે ધ્યાનથી જોશો કે Fe + CuSO4 will give you FeSO4 + C. તો અહીંયા તમે ધ્યાનથી જોશો કે પ્રક્રિયક અને નિપજમાં શું ફેર છે? તો આ બે આયનોની અદલા બદલી થયેલી છે કે Fe ની જગ્યાએ Cu ને Cu ની જગ્યાએ Fe. એનો અર્થ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયાને યાદ કરવાની કે વિસ્થાપન પ્રક્રિયામાં શું હોય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જે દ્રાવણ હશે તે ઓછી સક્રિય ધાતુ, એનો અર્થ Fe વધુ સક્રિય અને Cu તેના કરતા ઓછી. ચલો આ બેમાં એક સમીકરણ પરથી નક્કી થઈ. આ તો પ્રક્રિયા થતી નથી એ આની અંદર આવી ગઈ. હવે અહીંયા જુઓ Cu + 2Ag આ પ્રક્રિયા થાય છે. અહીંયા પણ આ પ્રક્રિયા તમે ધ્યાનથી જોશો તો Ag અને Cu એ બે આયનોની અદલા બદલી થઈ એટલે એ પણ વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા Cu કેવી થશે? વધુ સક્રિય ને Ag શું થવાની? ઓછી સક્રિય. ચલો આ પહેલા સમીકરણ પરથી આપણે આ તારણ કરાય, ત્રીજા સમીકરણ પરથી આના ઉપર. તો હવે અહીંયા 3 કે Fe ને Cu માં Fe વધારે સક્રિય છે ને Cu ને Ag માં Cu વધારે સક્રિય છે. તો સૌથી વધારે સક્રિય Fe આવશે, પછી કોણ આવશે? Cu ને પછી એના કરતા ઓછી સક્રિય કોણ આવશે? Ag. ચાલો તો અહીંયા મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે સમીકરણ પરથી પહેલા બે ધાતુનું તમારે શું કરવાનો? એની વિશેનો સંબંધ નક્કી કરવાનો. બીજા સમીકરણ પરથી કરો અને પછી એનો સારાંશ કરીને કોણ વધારે સક્રિય છે તે નક્કી કરી શકાય. તો અહીંયા મિત્રો ખ્યાલ આવી ગયો હશે વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયામાં આપણે એક ધાતુને બીજા ધાતુના ક્ષાર વિશે જોઈએ. હવે આપણે મિત્રો જોવાના છે કે બે ધાતુના ક્ષાર વચ્ચેની પ્રક્રિયા કે અહીં કે આગળ આપણે લગભગ આગળના એપિસોડમાં જોઈ ગયા કે આ જે દ્રાવણ છે એ લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે અને આ દ્રાવણ છે એ છે પોટેશિયમ આયોડાઇડ. બંને ધાતુના ક્ષાર છે. હવે આ બેને જો હું એક ત્રીજી કસનરીમાં હું લેઉં કે આ બે લીધું લેડ નાઇટ્રેટ ને પછી હું લેઉં છું પોટેશિયમ આયોડાઇડ.
તો અહીંયા જે આપણને અવક્ષેપ મળે છે પીળા રંગના તે શાના છે? તો મિત્રો તમને બધાને ખબર છે એ શાના છે? લેડ આયોડાઇડ. તો અહીંયા આપણે રાસાયણિક સમીકરણથી સમજીએ. કે અહીંયા આપણે લીધું લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ. આ બે વચ્ચે આપણે પ્રક્રિયા કરી. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ, પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. અહીંયા શું થશે કે Pb અને I એ બે જોડાશે. લેડ આયોડાઇડના અવક્ષેપ મળે છે એટલે કે PbI પ્લસ K અને NO3 એટલે KNO, પોટેશિયમ નાઇટ્રેટ મળશે. એને સંતુલિત કરીએ NO3 ટ્વાઇસ એટલે 2K. ચલો અહીંયા Pb એ I સાથે સંયોજાય, K એ NO3 સાથે સંયોજાય એટલે કે આ બે આયનોની અદલા બદલી થઈ. K અને Pb આ બંને આયનોની શું થઈ ગઈ? અદલા બદલી. એટલે અહીંયા પણ શું થયું? વિસ્થાપન. પણ આગળની પ્રક્રિયાને આ પ્રક્રિયામાં તમને ફેર શું જોવા મળ્યો કે આગળની જે પ્રક્રિયા હતી આ વિસ્થાપન પ્રક્રિયા એના દ્રાવણના રંગમાં ફેરફાર થયો હતો. અહીંયા જે પ્રક્રિયા છે તેમાં શું ઉત્પન્ન થયા? અવક્ષેપ. અહીંયા બે આયનો, કોઈ ધાતુ છૂટી નથી પડી પણ બે આયનોની પ્રક્રિયકોમાં અદલા બદલી થઈ. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું મિત્રો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે જે પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાં બે આયનોની અદલા બદલી થાય અથવા કહી શકાય આયનોની આપલે થાય એવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા મિત્રો સમજાય, દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે મોટે ભાગે, એટલા માટે એ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. એમાં શું ઉત્પન્ન થયેલા? અવક્ષેપ. એટલા માટે એ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. પણ મોટા ભાગની દ્વિવિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા છે. તો મિત્રો લગભગ વિસ્થાપન ને દ્વિવિસ્થાપનમાં, ધારો કે દ્વિવિસ્થાપનનું બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે સોડિયમ સલ્ફેટ પ્લસ આપણે સોડિયમ સલ્ફેટ ને બીજું આપણે લઈએ લેડ ક્લોરાઇડ. આ બે વચ્ચે પ્રક્રિયા કરી. આ છે સોડિયમ સલ્ફેટ અને આ છે લેડ ક્લોરાઇડ. અહીંયા Na અને Pb બે આયનોની અદલા બદલી થશે એટલે કે NaCl સાથે જોડાશે અને Pb SO4 સાથે જોડાશે. ચલો તો અહીંયા શું બનશે? PbSO4 પ્લસ NaCl Na2 એટલે અહીંયા લેડ સલ્ફેટના તમને સફેદ અવક્ષેપ મળે. તો આ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ. સોડિયમ સલ્ફેટ અને લેડ ક્લોરાઇડ બે વચ્ચે પ્રક્રિયા થાય તો લેડ સલ્ફેટના તમને સફેદ અવક્ષેપ મળશે અને જે દ્રાવણ હશે અંદર તે NaCl નું હશે. અહીંયા બે આયનોની શું થઈ? અદલા બદલી. એટલા માટે એ પ્રક્રિયા શું કહેવાશે? દ્વિવિસ્થાપન. અવક્ષેપન મળે છે એટલા માટે અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. તો ચાલો મિત્રો લગભગ સમજાઈ ગયું હશે. તો વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં ફેર શું છે? કે વિસ્થાપન પ્રક્રિયા
માં આપણે એ લઈ શકીએ કે વધુ સક્રિય ધાતુ એની વ્યાખ્યા ઓછી સક્રિય દ્રાવણમાંથી તેની ધાતુને મુક્ત કરે છે ને દ્વિવિસ્થાપનમાં આપણે શું લઈએ કે એમાં પ્રક્રિયકોમાં આયનોની અદલાબદલી થાય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પહેલામાં ધાતુ અને ધાતુના ક્ષાર વચ્ચેની પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન બે ધાતુના ક્ષાર વચ્ચેની પ્રક્રિયા છે. વિસ્થાપનમાં અવક્ષેપ ઉત્પન્ન થતા નથી, દ્વિવિસ્થાપનમાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે. પહેલામાં એક આયનની અદલાબદલી કહી શકાય, અહીંયા બે આયનોની અદલાબદલી કહી શકાય. તો મિત્રો લગભગ તમને વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાઈ ગયું હશે. તો એ અંગેના જે કંઈ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન હશે તે તમારે તૈયાર કરવાના રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે આવતા એપિસોડમાં રાસાયણિક પ્રક્રિયાના ચોથા પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.